નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કિટ ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ કે શિયાળુ પાક ઘઉંની અંદર અત્યારે હાલ જે છે એ મિત્રો થોડો ખડનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। તો એ મિત્રો આપણે નિંદામણ દૂર કરવા માટે આપણે જે છે એ મિત્રો કઈ દવાનો છંટકાવ કરવો જેથી એ નિંદામણ આપણા ઘઉંના પાકમાંથી દૂર થઈ જાય। તો વાલા ખેડૂત મિત્રો, આપણે માર્કેટમાં વેચતા કરીને આવે છે એ મિત્રો અત્યારે ઘઉંના પાકમાં નિંદામણમાં ખૂબ જ ચાલી રહી છે, જેથી તમે જે છે એ મિત્રો કદાચ પરિચિત હશો અથવા થોડા ખેડૂતોને આ દવા વિશે નથી ખબર। તો આજના આ વિડીયોમાં આપણે મિત્રો આ દવાનું પ્રમાણ કેટલું છે, માર્કેટમાં કેટલી કિંમતે મળે છે, આ વેચતા દવામાં ક્યુ ઝેર આવે, ખેડૂત મિત્રો આપણા ઘઉંના પાકમાં અત્યારે મિત્રો આપણે શું કાળજી લેવી, તો આજના આ વિડીયોમાં આપણે વેચતા વિશે સંપૂર્ણ એવી માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરીને છેલ્લે સુધી આ અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો અને જો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। તો ખેડૂત મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ કે આ વેચતા ક્યુ ને કન્ટેન્ટ આવે, ક્યુ ઝેર આવે, તો કોડીના પ્રોપઝાઇલ જે છે મિત્રો આપણે 15% અને મેક્સેપ્લિયન મિથાઇલ 1% આ ઝેર જે છે મિત્રો આ કન્ટેન્ટમાં આ વેચતામાં જે છે મિત્રો આવે છે। આ વાત થઈ મિત્રો કન્ટેન્ટની। હવે મિત્રો હું તમને વાત કરું આ દવા ને કેટલા ગ્રામમાં આવે છે અને આ વેચતાની મિત્રો પ્રાઇસ શું છે, કિંમત શું છે। તો ખેડૂત મિત્રો, વેચતાનું પેકિંગ આજે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મિત્રો 160 ગ્રામનું પેકિંગ આવે છે। એમાં જે છે મિત્રો તમારે 10 પંપ થશે અને આ પેકિંગમાં જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે અંદર જે છે મિત્રો 2 પાઉચ નીકળશે। હવે એક ડોલમાં પાણી લઈ અને આ વેચતા મિત્રો લખેલું છે એવું પાઉચ જે આપણે અંદર નીકળે તો વેચતા લખેલું પાઉચ છે ને તેને મિત્રો આપણે ડોલની અંદર નાખી અને આપણે સરખી રીતે જે છે એ મિત્રો આપણે ભેળવી દેવાનું છે અને ત્યારબાદ જે મિત્રો આપણે સલ્ફેન્ટાઇડ પાઉચ છે એ એડ કરી દેવાનું છે। આ મિશ્રણ જે છે મિત્રો સરખી રીતે થઈ જાય ત્યારબાદ હવે તેના 10 પંપ આપણે જે છે મિત્રો કરવાના છે। હવે ખેડૂત ભાઈઓ, આપણે છંટકાવ કર્યા પહેલા પિયત આપવું જે છે એ મિત્રો ખૂબ જ એવું જરૂરી છે અને ખાસ સૂચના એ છે કે વેચતાનો ઉપયોગ કરો ત્યારે તમારા ઘઉં જે છે એ મિત્રો 30 દિવસ પછીના જે છે એ મિત્રો હોવા જોઈએ। એમાં આ છંટકાવ કર્યા બાદ 3 થી 4 દિવસ પછી આપણે મિત્રો માઇક્રોન્યુટ્રન્ટ્સ, એમિનો એસિડ, NPK અથવા કોઈ પણ સારા એવા હોર્મોન્સનો તમે જે છે એ મિત્રો ઉપયોગ કરવો જરૂરી છે। આવા કોઈ હોર્મોન્સ વાળી જે દવા આવે તો તેનો પણ તમે જે છે એ મિત્રો ઉપયોગ કરી શકો છો, જેથી જે છે એ મિત્રો તમારા ઘઉં જે છે એ મિત્રો હેલ્ધી રહે। આ વેચતાનું જે છે એ મિત્રો રિઝલ્ટ ખૂબ જ એવું સારું છે કે કાંકડાવાળું અને પાંદડાવાળું બંને ખડનો જે છે એ મિત્રો સફાયો કરે છે। ઘણીવાર આપણે 2,4-D નો ઉપયોગ કરતા હોય કે કોઈ પણ જે છે મિત્રો આપણે બીજી દવાનો ઉપયોગ કરતા હોય તો એ દવા કરતા જો ની અંદર બધી જ પ્રકારનું ખડ જે છે એ મિત્રો ઉગતું હોય તો માત્ર ને માત્ર આ વેચતાનો ઉપયોગ કરવાનો છે। હવે આ વેચતાના છંટકાવથી જે છે એ મિત્રો બધા જ નિંદામણનો જે છે એ મિત્રો સફાયો થાય છે। આનું રિઝલ્ટ પણ જે છે મિત્રો ખૂબ જ એવું સારું છે અને જો આને આ કન્ટેન્ટમાં કોઈ મિત્રો બીજી દવા આવતી હોય તો તેનો પણ તમે જે છે એ મિત્રો ઉપયોગ કરી શકો છો। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને જેમ બને એમ જે છે એ મિત્રો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આવી ખેતીલક્ષી માહિતી બીજા ખેડૂત ભાઈઓ સુધી જે છે એ મિત્રો પહોંચી શકે। અને ખાસ ખેડૂત મિત્રો, આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો।